છોકરો 6.5 વર્ષમાં કરીબ 4,49,880 यानी कि 4.5 लाख किलोमीटर करीब फरी गई है। 6.5 વર્ષમાં પણ સાચી સારી છે। એન્જિન બેન્જિન બનાવ્યું નથી હજી, ચાલે। માલ લોડિંગ થઈ રહ્યો છે, જોઈએ ક્યાં જવાનું થાય છે। અજમેરમાં આવવાનો છે, ખાલકો ખુલ્લો છે ભાઈ, આટલા માટે થઈને એક આ સ્ટેન્ડ માટે થઈ અને આ એક ફ્રેમ માટે થઈને જો તો બંધ થઈ જાય, અહીંયા બંધ થઈ જાય એવું છે। આ વસ્તુ નથી આવતી, બંધ કરીએ તો આ એક ફૂટ જેવું બહાર રહે, જગ્યા ઘણી છે અંદર જો, પણ ફર્નિચર સામાન છે ડેમેજ ના થાય એના માટે થઈને લોખંડનો આટલા માટે બહાર રાખવું પડ્યું। ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર। આપણી સવાર પડી છે આજે જસદણમાં। બ્રિસ્ટોનનો કોઈ ટાયર છે, રામાધણી એલિમેન્ટ, એનો માલ મટીરિયલ લઈને આવ્યા છીએ। બાકીનું મટીરિયલ હવે લઈને આગળ જઈશું। રાજકોટ છે, પોરબંદર છે, બધે આગળ જઈશું। 2-3 આપણે માલ ભર્યો બ્રિસ્ટોન ટાયરનો અહીંયા ઉતારી દીધો। આ રીતે કંઈક પાછું સેટિંગ કર્યું છે। આપણે આવી ગયા છીએ જસદણ, આ છે રાજકોટ વાળો હાઈવે, જસદણ બાયપાસ ઉપર છે બ્રિસ્ટોન ને ટાયરનું છે દુકાન, રામાધણી એલાઇમેન્ટ રાજકોટ હાઈવે, બ્રિસ્ટોનના ટાયરનું છે દુકાન એલાઇમેન્ટનું, એનું ત્યાં આવ્યા છીએ આપણે। જસદણ રાજકોટ રોડ, વીરનગર આવ્યું છે। વીરનગરની ગ્રામ પંચાયત છે, સીસીટીવી કેમેરા લાગેલા છે, સરસ છે। રોડ પર સીસીટીવી કેમેરા લગાવડાયા પંચાયત। પવન ચક્કી બહુ લાગી હતી, ઘણી બધી લાગી ગઈ જો અમે। પવન ચક્કી તો દેખાતી નહીં, પવન ચક્કી તો લાગી રહી બહુ બધી। સરદાર, આઈ લવ સરદાર, આવી ગયા આપણે, સરદાર પહોંચી ગયા। આઈ લવ સરદાર, બસ સ્ટેન્ડમાં બી મોડ માર્યું છે આઈ લવ સરદારનું। ડેમ આવ્યો ભાઈ, આજી ડેમ થી નીકળ્યા ભાઈ, રાજકોટ આવવાની તૈયારી છે। પાણી ભર્યું ને આજે ડેમ, ટાવર આવી ગયો ભાઈ રાજકોટનો। એ ખડબડ બંધ કરો। અહીંયાથી આપણે વળી જઈશું ડાબી બાજુ ગોંડલ રોડ। રાજકોટ આવી ગયા, ગોંડલ રોડ ઉપર ગોંડલ ચોકડી પર કામ પતાવીને જઈશું પોરબંદર। માલ તો બધો ઉતરી ગયો, પણ આટલા માટે થઈને બહાર રહે, ડેન્જર નિશાની 2 ફૂટ માટે। કાલકો તો બંધ થઈ ગયો। રાજકોટ અમારો ટાયરનો ગેટ લાગી રહ્યો છે ભાઈ, આવો ગેટ કંઈક લઈને આવ્યા, ફોલ્ડિંગ જો ગાડીમાં ભરેલો પડ્યો છે, ત્યાં ફોલ્ડિંગ લગાવવાનું। ચોકડી નયા ઓર બ્રિજ નવો બન્યો, એ બ્રિજ ચાલુ થઈ ગયો હે ને। ચલો, રાજકોટના 2 બ્રિજ ઓલા હતા આપણે ગેટ, પણ એક જ બનાવ્યો, લગાવ્યો, એક બાકી રાખ્યો। ગોંડલ પોરબંદર, આપણે જવાનું પોરબંદર। રાજકોટ બાયપાસ ગોંડલ રોડ ઉપર નીકળ્યો છે, અહીંયા પહોંચ્યા છીએ। હા આવ્યો બાયપાસ, એ બોર્ડ લાગેલું છે સામે વાદળી, રાજકોટ બાયપાસ નવું રૂડા રિંગ રોડ 2 બીજા નંબરનો એમ ને, ખાલી છે, પાછળનો રોડ રિંગ રોડ નતો, એ તો ચોકડી હતી ખાલી। બ્રિજ નવો બન્યો લાગે, વ્હાઈટ પટ્ટા ફર્સ્ટ ક્લાસ છે જો ને। એમરજન્સી અહીંયા ઓપનિંગ થયું નથી, રોડ સારો છે, આગળ ખબર નહીં, અહીંયા તો સારો છે જો। બની ગયા પોરબંદર વાળા રોડ ઉપર, જેતપુરથી જઈએ પોરબંદર, રોડ તો મસ્ત બની ગયો છે। 110 કિલોમીટર આ જ રોડ પર ચાલતા રહો, આપણે તો પોરબંદર થી પણ વધારે આગળ જવાનું ચાલે છે। પોરબંદર, દ્વારકા, સોમનાથ, દીવ, देखो जाने का पोरबंदर भाई।
बनाने वाली, तो पूरी सेफ्टी से काम करती है। लगा है ना बीच में रेड कलर का कैप, रेडियम पट्टी वाला, दिन को रात को दिखा है, दोनों साइड लगा है। काम कर रहे हैं, रनिंग काम है उनका, साफ सफाई का, फिर भी देखो कितनी सेफ्टी लगाई हुई है। આવી રીતે સેફટી લગાવે શું વાંધો है? તો એક્સિડન્ટ ઓછા થાય રાતના દિવસના। તો આડે ધડ મન ફાવે એમ કામ કરવાનું, જેનું જે થવું હોય થાય। ઘણી કંપનીઓ એવી છે વિચારતી નથી, પણ આ કોઈ કંપની સારી છે કે વિચારી રહી માણસોનું બી એમનું બી। ત્યાં સુધી આગળ એમનું કામ ચાલુ, ત્યાં સુધી એમના વ્હીકલ પડ્યા છે સાઈડમાં બી, વચ્ચે બી રેડ કાપ લાલ કલરની ટોપી મૂકી દીધી છે રિફ્લેક્ટર વાળી। काम चालू है। क्यों काम चालू जो खाली साफ सफाई जो पेली साइड भी आ साइड भी खाली साफ सफाई माटे केटली सेफ्टी है। बीजी कंपनी होत तो आवता ना राखती सेफ्टी। छकड़ो बहु आज करे ओ बापा, अरे पहुंची गया पोरबंदर, पहुंची गया पोरबंदर में पहुंची गया छे आपणे। कलेक्टर ने जिला मजिस्ट्रेट कचेरी 5 किलोमीटर पोरबंदर एयरपोर्ट। अच्छा ठंडी ठंडी हवा आ रही है मस्त। हाँ हाँ समुद्र की हवा आवे है मस्त। गर्मी में आवा जेवुं छे अहींया। द्वारका जामनगर सोमनाथ पोरबंदर। पोरबंदर तो पहुंची गया आपणे। आ पुल नीचे थी बहार निकलवानुं के पोरबंदर थी आगे जवानुं मियाणी गाम है 40 किलोमीटर। सहज डाबे के पूरा डाबे कई बाजू या तो बाईपास पुल ऊपर चढ़ी जाओ। चलो डाबा आ बाजू और ब्रिज के ऊपर कितना बढ़िया दिख रहा है। अभी लगती है बड़ा अच्छा लगता है, तो मस्त लागे। और ब्रिज ऊपर दीजिए ना ब्रिज नीचे हो હવે ત્રણ બ્રિજ બની ગયા છે અહીંયા બી બહુ ટાઈમ પછી આવ્યો। આમ જો તો નદી બધી સમુદ્ર બરમુદ્ર દેખાય કઈ? આ દેખા દેખા આવે છે આ દ્વારકા જાય છે રોડ જસ્ટ લાગે હો બાકી ઉપરથી લાઇટિંગમાં રાતે જબરદસ્ત લાગે। के पास पवन चक्की है। केवड़ी मोटी आम तो जो केटली बधी है, बहु बधी पवन चक्की दूर दूर सुधी लागी आम तो जो। अरे रोड भी बहुत मस्त है। केटलू है द्वारका 86 और मियाणी है 22। આપણે જવાનું છે ભાઈ મિયાણી। મિયાણી ગામ છે ત્યાં જવાનું છે એક ગેટ લગાવવા માટે। પોરબંદર પોરબંદર કરતા હતા પણ પોરબંદર થી બી આગળ નીકળી ગયા। देखो नारियली समुंदर पवन चक्की ये बाजू नारियली श्रीनगर से ઓખા 95 દ્વારકા 63 લાંબા 9 અને આપણે પહોંચી ગયા છીએ મિયાણી। આ પુલ ઉપર ચડવાનું નથી, नीचे जाइए એટલે આપણે દુકાન આવી જશે। यही है ना, लोकेशन भी यही है, अपोलो टायर भी यही है। अपना लोकेशन डाबी बाजू अच्छे ये रहा। ठीक है, थैंक यू। गूगल मैप को बोलो थैंक यू। आ गए हैं मियाणी गाँव में आई गया छे। हमें यहाँ गेट लगाई थी गई रिटर्न। ओके लोकेशन कर दो डन। इस पर डन करो तो दोबारा कभी जिंदगी में लेके आए। दंड करने का लास्ट। अच्छा हाँ, तभी वो लेके आएगा, नहीं तो घुमाता रहेगा। चलो मित्रों મૂકીએ હવે, કામ ચાલુ કરી દઈએ। મિયાણીનું કામ ખતમ પોરબંદરથી આગળ। હવે જઈએ રિટર્ન। 10 મિનિટનું કામ હતું, ગેટ લગાવવાનું લાગી ગયો। હવે નીકળીએ છે ઓવરબ્રિજની બાજુની દુકાનોનો લૂક અને હવે ચડીએ મેઇન હાઈવે પોરબંદર વાળો। આવી ગયા મેઇન રોડ ઉપર આપણે રિટર્ન પોરબંદર વાળા। હવે તડકો સામો નહીં આવે તો સારું આવશે, તો સાંજ પડવા એવું થયું।
પહેલા દિવસનું. આજે રિટર્ન થઈએ એટલે રાજકોટ હોલ્ડ કરીશું. કાલે રાજકોટ વાંકાનેર ને સાયલાનું કામ પતાવીને નીકળશું. 2 દાડાનો રૂટ છે, સમજો ને. 1100 કિલોમીટર, 1100 કિલોમીટર જેવું થશે. ભાવપરા અને ઓડદરા. ભાવપરા આવ્યું ભાઈ, ભાવપરા. સામેની સાઈડ અશોક લેલેન્ડ પડી છે. પાસિંગ હોય ખરું, એક્સિડન્ટ થયેલો છે. જો અંદરની સાઈડ કયો નંબર છે, GJ21 પાસિંગ હે. આગળનું કેબિન દબાઈ ગયું છે. નારિયેલ નારિયેલ રિટર્નમાં નારિયેલ મેળ આવે તો લઈએ ક્યાંકથી. જો લઈએ. ગામનું નામ છે ટુકડા, સરબતી ઘઉં ટુકડા. ઘઉં ટુકડા, ટુકડા ખાલી ટુકડા. ચલો કામ ખતમ થઈ ગયું. હવે જઈએ રિટર્ન. અહીંયાથી પોરબંદરથી આગળ મિયાણી ગામ હતું, ત્યાંથી રિટર્ન હવે આવશે પોરબંદર. પોરબંદરથી આપણે રાજકોટનું કામ, બાકી વાંકાનેરનું સાયલા એ બધું કાલે કરીશું. અત્યારે તો નીકળી અહીંયાથી.